હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જશે તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો ફરી એકવાર આપણે પાછા ફાર્મ ઉપર આવી ગયા છે ને પાછું પાણી આવી ગયું છે. અને કેમ કે અત્યારે અમે ફાર્મમાં જોવા આવેલા છીએ કેટલું રૂમમાં પાણી ગીડું કે નહીં. તો અત્યારે જો આપણું અત્યારે પાણી ઉતરી ગયા છે અને નદી તો જ કાંઠો જાય છે. કેમ કે અમે અત્યારે હતા 2 દિવસથી પાછા બીજા ફાર્મે હતા. કેમ કે હજી પાણી આવવાની શક્યતા હતી તો અમે અગાઉ આવી ગયા હતા. એટલે આજકાલ ફસાણા તો નહોતા, અગાઉ આવી ગયા હતા. તો અત્યારે આપણે કેમ કે સાવી ભૂલી ગયેલા હતા અમે, તે સાવી લઈને આવે છે અમારે ઓલા પેલા ભાઈ જો હાલ આવે હતા, સાવી લઈને હાલ આવે છે. એટલે આપણે ફાર્મનો દરવાજો ખોલીએ પછી આપણી રૂમ જોઈએ છીએ. આપણા રૂમમાં કેમ છે કેમ નહીં સફાઈ કરી 5 દિવસ તો થાકી જતા અમે, એટલો કાદો કાઢ્યો. તો ફરી પાછું પાણી આવી ગયું ને હજી નક્કી નથી, હજી પણ બધા લોકો કહે છે હજી પાણી આવશે. એટલે અમારે તો આખું 4 મહિના પાણી જ રહેવાનું છે, પાણીમાં જ અમારે રહેવાનું છે. ખાવા પીવા જવાનું કંઈક બીજે અને અહીં સાફ સફાઈ કરવા આવવાનું, એવું જ રહેવાનું. ઓણના વર્ષમાં તો અમારે એવું જ રહેવાનું, પાણી 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 જ તી. નસીબમાં જ પાણી છે ને પહેલેથી, બીજું કંઈ છે જ નહીં અમારે. એટલે એક તો ધરાઈ રહ્યા હાલી પાછ 3 કલાક તો ના બેસી જતા મી. સારું છું ના ને હલાય ગાડી તો હાલે એમ જ ને. ગાડી હતી અમે માંડ બેન ખંધોલે ચડાવ્યા, 3 કલાકના બેઠા ઘણું ખરું ઉતરી ગયું તારે. તો એ મેં 5 ઠેઠ અહીં સુધી ચડી દીધા હતા લાંબા. મેં સારું છું તમે હું એમ જ કહેતી હતી. તો ચાલો દોસ્તો જો અત્યારે આપણે રેનકોટ લેતી બેન જો આપણે કેમ કે કેટલું સફાઈ કરેલું તો આજકાલ કાદો નથી આવેલો બહુ, પહેલી વાર કાદો આવેલો હતો બહુ બધો. આજકાલ થોડો ધોવાઈ ગયો. તો આપણે જો આપણી રૂમ ખોલીએ છીએ હવે, જો આપણી રૂમ પાછી કેવી થઈ ગઈ એમ. નાનું અંદરની જો આપણી રૂમ ફરી એકવાર આપણી રૂમની દિશા કેમ કે મેન પાડેલું હોય છે એમાં. જો લાઈટ તો ચાલુ છે જો. તો મિત્રો જો ફરી એકવાર આપણી રૂમની હાલત, કેમ કે આજકાલ પાણી કેટલું એવું કે ખબર નથી, પણ કાદો નથી આવેલો, બહુ ઓછો કાદો આવેલો છે. તો જો અમે સફાઈ કરી રહ્યા હતા અને આ પાછું ફરી વારમાં મિત્રો એટલું પાણી આવી ગયું અમારે ત્યાં. તો અત્યારે તો એમ થાય હું કરશું એમ થાય, ટેન્શન થઈ જાય છે બહુ. પછી શું કરવું એવું થઈ જાય છે. બધું અત્યારે અમારે આવી કેમ કે બારી ખોલ નાખું, કંઈક લાઈટ કરું. જો થાકી દઈ હાવ, ફ્રીજમાં પાછું ગળી ગયેલું છે કેમ કે રૂમો ખોલ નાખું. તો આવું છે મિત્રો કંઈક અમારે કેમ કે આજકાલ તો મી હાટુંથી તો વ્યાઈ ગયા રહ્યા હતા. એકવાર તો ફસાણા પછી બીજી વાર થોડા ભૂલ ખાઈ. હવે જે થવાનું હતું એ તો થઈ જાય ખેલે એમને બધું છે છું. કેમ કે તે દિવસે વાસણ ને બધું ઉપર મૂકી દીધું હતું, થોડું સારું રહ્યું બાથરૂમમાં. તો કેવું લાગે છે બેન મારી રૂમ જઈને? બેન વિચાર કરે તો અહીંયા આજકાલ પાણી તો એટલે બધી કેમ લાગે તમને? પાણી કેટલી બધી છે પાછું, એટલે બધી પાણી છે ને, પણ કેમ કે કાદું નથી એટલે. હો હા માથે પાણી ચડી ગયેલું છે ને માથે. હા પાછું આ કબાટમાં ખબર પડશે કેટલી બધી પાણી હતું એમ. કબાટ ખુલે તો ને 2 ટાંકામાં પાણી આવી ગયું ને, કડકડ ઉપર પાણી કડકડ ઉપર આવી ગયું એમ. હવે તો આ બધું વસ્તુ ભેજ મારી ગઈ એ નથી હારી ગયું, ઉપર મૂક્યું હતું એ હતી. કેમ કે તમે કેટલા આજે માટે 9 કે 10 વર્ષની વાર ને બાર થઈ બીજાના ઘરે રહી છે. કેમ કે વસ્તુ હોવાની અને આ ધોરી તો શું કાંઈ
તો તેથી અત્યારે મને બહુ પ્રોબ્લેમ હોય તો અત્યારે પાછી બીજા પાણી પીધું ત્યારે હું અહીંયા આવી અને પાછું મેં ધોવાનું ચાલુ કરી દીધું આ તો આપણું ખાટાનું બધું ખરાબ થયું હોય તો આપણે ધૂપાય તો નહીં તો ધોવામાં વાંધા પડે છોકરા નાના રાખે એટલે આપણે 15 મિનિટ હોય ને તો વાંધો ન આવે એટલે પાછું ધોપાય ચાલુ કરી દીધું છે આ રીતે કોને ખબર હોય વરસાદ પછી અમારા અંતિકા નથી ઉપરથી નીચે નથી ઘણું કેમ કે બહુ માણસને બહુ નુકસાન એવું અને વલસાડમાં આખા વલસાડમાં નવસારીમાં બધે પાણી થઈ ગયું આવું છે કાંઠાવાળા માણસો હોય કોઈ પણ તો હમણાં કોઈ નદી કાંઠે રહેતા જ નહીં અમારા આખી રૂમમાં પાણી છે પાછું આપણે બીજી વાર પાણી આવી ગયું અમારા આખી રૂમમાં અત્યારે સાફ સફાઈ શરૂ કરી દીધી પાછી પાણી ઉતર્યા ભેગો મેં સાફ સફાઈ શરૂ કરી દીધી છે તો મિત્રો કેમ કે અત્યારે જો આપણે નદી કાંઠે જાય છે પાણી જોવા કેટલું પાણી જાય છે એમ તો હું તમને દેખાડું હું તમને તો કોઈ માણસને કદાચ હાસું ન લાગે તો આ કેમ કે આજકાલે અમારે છે ને આ હોલની અંદર પાણી નથી ગીડ્યું આજકાલે આ નીચેની 2 રૂમમાં પાણી ગળી ગયું અને આ રૂમમાં નથી ગીડ્યું અને અમારી ગેટવાળી રૂમમાં 2 રૂમમાં પાણી 3 રૂમમાં પાણી ભરાઈ ગયું અને આ છે થોડુંક જગ્યા ઊંચી પડે છે એટલે આમાં નથી આવ્યું પણ આમાં આ ગાર્ડનમાં બધે આવી ગયું અને પેલી આ 2 રૂમોમાં તો આપણે પહેલાં રૂમમાં જોઈ આવીએ કેમ કે આ જગ્યા છે ઊંચી પડે છે આ છે અને અમારી ગેટેલી તો અમારે વધારે પાણી આવે ભલે અમારે ના ગેટવાળી રૂમ અમારે ઊંચી છે પણ પાણી અમારે પહેલાં એમાં જ ગળી જાય તો જો અત્યારે અમે આ બધું સફાઈ કરી હતી ને તો જો પાછું કેટલું ખરાબ થઈ ગયું કેમ કે આ અને જો દોસ્તો હા અમે સફાઈ કરી હતી જો પાછી હાલગત થઈ ગઈ ને આવી બધી રૂમોમાં બંગલામાં બધે અમે સફાઈ કામ કરાવી નાખ્યું હતું કેમ કે 3-4 દિવસ મજૂર હતા અમારે તો જો નદી કાંઠે હું તમને દેખાડું કેટલો વરસાદ ચાલુ છે કોઈ પણ માનાને કોઈને હાસું ન લાગતું હોય તો તમે જુઓ અમારે નદી કેટલી રહે ને અમે રહેવાનું કેટલું છે અમે હા નદીને કાંઠે જ છીએ તો અત્યારે હજી પણ પાણી એટલું જાય છે અને પાણી દિવસે નથી આવતું રાતનું જ ફરી જાય છે બધે પાણી દિવસે વાય તો આપણે માણસ ક્યાંક નીકળીએ કે અને કેમ કે આજકાલે તો વહેલા હારે આલામ આપી દીધેલું હતું કે બધા માણસ ગમે ને હોય તો નદી કાંઠાવાળા નીકળી દાદો તો કેમ કે આજકાલે તો અમારે ફોન આવી ગયેલો હતા બધે ને મામલતદાર ઓફિસવાળાને બધા કેમ કે ત્યારે અમે ફસાણા ને ત્યારે બધાને ફોન કર્યા હતા કે નહીં તો બધા પાસે અમારા નંબર વીઆઈ ગયેલા હતા તો બધા લોકો પાસે અમારા નંબર વીઆઈ ગયેલા હતા ને કેમ કે ઓફિસવાળા લોકો ટીમવાળા પાસે એ લોકોએ બધા અમને ફોન કરીને કહી દીધું કે તમે આજકાલ નીકળી દાદો એમ આજકાલ ફસાઈ ગયા હતા એટલે તે દિવસો કાઢી તો એકા નહીં અમને કોઈ કેમ કે ગળા એવું જ હતું ની અંદર તો આજકાલ તો કેમ કે મેં અગાઉ વીઆઈ ગયા હતા તો જો આજકાલ એમ ગજી પણ વસ્તુ મેં બધું બાંધી દીધેલું હતું એટલે જઈ ન એકું કેમ કે પાણી તો હજી આમાં બધી સેજતી હજી પાણી બહુ ઉતરા નથી હજી જો ફાટોફાટ નદી જાય છે પણ હજી આનો બતાવેલો હજી 6 તારીખ સુધી નદીનું વિશ્વાસ નથી હજી એમ કેમ કે ઉપર બહુ વરસાદ ચાલુ છે હજી એટલે આનું કંઈ નક્કી ન કહેવાય ઉતરી તરત જાય છે ને સડતા વાર નથી લાગતું તો હવે કાંઈક હાલગત છે દોસ્તો અમે હા બધે કાદું થઈ ગયો મેં તો ઓલા બેલા હાલે આવે હે થાય કેમ કે આ રૂમમાં પોલી હામી રૂમ છે એમાં પાણી ભરાઈ ગયેલું છે તો મિત્રો કંઈક આવી નંબર નદી કાંઠાવાળાને આવી કહાની છે મિત્રો સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બને ત્યાં સુધી વિડીયોને શેર કરતા રહેજો આવજો ટાટા